નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયન્ક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ જવા પામી છે અને એને પરિણામે લગભગ 185 જેટલા શંકાસ્પદ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે। આ પૈકી 7 દર્દીઓ જે વેન્ટિલેટર પર છે અને 35ને પોઝિટિવ ચાંદીપુરા વાયરસ હોવાનું પુરવાર થયું છે। અત્યાર સુધી ચાંદીપુરા વાયરસને લઈને 22ના મોત થયા છે। ત્યારે નવસારી જિલ્લામાં સદનસીબે આ વાયરસની એન્ટ્રી નથી થઈ, પરંતુ જિલ્લાનું વહીવટીતંત્ર કેટલું સજ્જ છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો અને એના ભાગરૂપે જિલ્લામાં જે ચાંદીપુરા વાયરસથી થતા રોગને અટકાવવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે અને તંત્રની તૈયારીઓ કેવી છે એ પણ જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો, જેના ભાગરૂપે અમે નવસારી જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કર્યો હતો અને જિલ્લા આરોગ્ય અધિકારી રાજેન્દ્ર રંગુનવાલાએ જે માહિતી આપી હતી એ અમે અત્રે અહીંયા રજૂ કરીએ છીએ। ચાંદીપુરા વાયરસ એ હાલમાં ચોમાસાની ઋતુમાં આ રોગ જોવા મળી રહ્યો છે। એ સેન્ડફ્લાય નામની જીવાતથી આ રોગ ફેલાય છે। આ રોગની અંદર સામાન્ય રીતે જે તિરાડવાળી જૂના કાચા મકાન હોય એમાં તિરાડ હોય, પછી તબેલા હોય અથવા ભેજવાળું વાતાવરણ હોય ઘરની આસપાસ, અને ત્યાં જો તિરાડ હોય તો એવામાં આ સેન્ડફ્લાય નામની માખી રહે છે અને માખી દ્વારા વાયરસનો ફેલાવો થાય છે અને આની અંદર 15 વર્ષ સુધીના બાળકોને આમાં રોગ થવાની શક્યતા રહેલી હોય છે। આ રોગની અંદર અચાનક તાવ આવવો, હાઈગ્રેડ ફીવર હોય, ઉલટી આવે, બાળક બેભાન થઈ જાય, આંચકી આવે, તો આવી સિચ્યુએશન થાય તો આપણે એને ગંભીરતાથી લઈ અને નજીકના બાળકોના નિષ્ણાત રોગોને આપણે બતાવવું જોઈએ, અથવા તો આપણી સિવિલ હોસ્પિટલ છે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે જિલ્લાની, ત્યાં આપણે સીધો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને બાળકની સારવાર માટે આપણે મોકલવો જોઈએ। આ રોગ ન થાય એના માટે એક તો વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની જરૂર છે, સાથે સાથે ઘરની આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું પડે, બાળકોને પૂરા બાહીના કપડાં પહેરાવવાની જરૂર છે, સાથે સાથે આજુબાજુ કોઈ પાણી ભરાઈ રહેતું હોય ઘરની આસપાસ તો એને પણ દૂર કરવાની જરૂર છે। અને આવું કોઈ પણ બાળક લાગે છે કે કોઈને હાઈગ્રેડ ફીવર છે કે કોઈ અચાનક ઉલટી શરૂ થઈ ગઈ છે તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC છે, SDH છે અથવા તો સિવિલ હોસ્પિટલમાં સંપર્ક કરી અને બાળકની સારવાર કરાવી શકે। નવસારી જિલ્લાની આરોગ્ય વિભાગ આ બાબતે સજ્જ છે અને અમારી પાસે કુલ 679 જેટલી ટીમો છે અને આ ટીમો હાલ રેગ્યુલર અમારું સર્વેલન્સ ચાલે છે। આ સર્વેલન્સની સાથે સાથે જ અમે ચાંદીપુરા વાયરસનું પણ સર્વેલન્સ કરી રહ્યા છે કે જેથી કોઈ પણ કેસ હોય તો સત્વરે અમને એની જાણ થાય અને એની યોગ્ય સારવાર માટે અમે બાળકને રેફર કરી શકીએ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। ડૉક્ટર રાજેન્દ્ર રંગુનવાલાએ લોક જાગૃતિના ભાગરૂપે આ વાયરસ શું છે તેની પણ વિસ્તૃત માહિતી આપી અને સાથે સાથે આ વાયરસને અટકાવવા માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર પણ સજ્જ હોવાનું જણાવ્યું છે। ત્યારે જિલ્લામાં આપ જોઈ રહ્યા છો તે રીતે જ્યાં ચાંદીપુરા વાયરસ છે એ ખુલ્લા મેદાનોમાં, ખાસ કરીને આ જે માખી છે એ માખીઓ જે સેન્ડફ્લાય છે એ સેન્ડફ્લાય માટીમાં પડતી હોય છે અને કયા કયા સ્થળોએ એની શક્યતા છે અને એ જ સ્થળો અંગે કેટલી જાગૃતતા છે તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો। આપ જોઈ રહ્યા છો તે રીતે અમે વિવિધ જગ્યાનું વિડીયોઝ અમે મેળવ્યા છે અને એ વિડીયોઝમાં આપ જોઈ રહ્યા છો તે રીતે આ જ્યાં શંકાસ્પદ બાબતો હોય કે જ્યાં આ ચાંદીપુરાનો જે માખી છે એ ત્યાં આશ્રય મેળવી શકે તેવી જગ્યાઓને અમે જોઈ। જો કે તંત્રએ દાવા તો કર્યા છે, પરંતુ સામે આવી જગ્યાઓમાં પણ કોઈ કાર્યવાહી અથવા તો ત્યાં જંતુનાશક દવાઓ અત્યારે છંટકાઈ હોય એવું દેખાતું નથી। આશા રાખીએ આગામી દિવસમાં આ તમામ જગ્યાએ અસરકારક રીતે કામગીરી થાય અને પાર પહેલેથી બંધાઈ જાય, કારણ કે પાણી આવ્યા પહેલાં પાર બાંધીએ એ બહુ જરૂરી છે। અને એ વાયરસ હાલ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં જ્યારે લોકોના જીવ લઈ રહ્યું છે, બાળકોના
ભોગ લઈ રહ્યું છે એમ કહેવાય તો ખોટું નથી. ત્યારે અત્યાર સુધી લગભગ 22ના મોત થયા છે અને 35 દર્દીઓ અત્યારે હાલ પોઝિટિવ છે. ત્યારે આજની ગંભીરતા સમજવી બહુ જરૂરી છે, કારણ કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો અહીંથી અવરજવર કરતા હોય છે. ત્યારે આ રોગ અને આ બાબતને ફેલાય અને જિલ્લામાં એ ન આવે એની તકેદારી રાખવી બહુ જરૂરી છે. આવી શક્યતાઓને ડામવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ. એટલે અમે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી અને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક કે આ અંગે શું તૈયારીઓ ચાલી રહી છે, શું કામગીરી થઈ રહી છે એ જણાવ્યું. શું કહે છે નિરાલીબેન નાયકથી જોઈએ. અત્યારે ગુજરાતમાં પણ તે પણ ખાસ કરીને ઉત્તર અને મધ્ય વિભાગમાં આ ચાંદીપુરા વાયરસના દર્દીઓ જોવા મળ્યા છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આ રોગનું પણ એક પણ કેસ નોંધાયા નથી. અને પરંતુ આગામી ચેતીના ભાગરૂપે અમારે આરોગ્ય ટીમ ખૂબ જ સક્રિય છે અને ભેજવાળા વિસ્તારની અંદર દવાઓનો છંટકાવ પણ થયેલ છે. અને સાવચેતીને રાખવા માટે અમારી આરોગ્યની ટીમ માહિતી આપીને લોકોને જાગૃત પણ કરી રહ્યા છે. તો નવસારીની જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચાંદીપુરા વાયરસને આવતો અટકાવવા અને જો કોઈપણ સંજોગોમાં કોઈ દર્દી જો આમાં અસર થાય તો તાત્કાલિક તે અસરને પહોંચી વળવા માટે પણ તંત્ર સજ્જ બન્યું છે. સાથે સાથે તમામ જે શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં આરોગ્ય વિભાગની લગભગ 100થી વધુ ટીમો કાર્યરત છે. આમ તો એવું કહેવાય છે કે કુલ 600 જેટલી ટીમો બનાવી છે, પરંતુ 600 ટીમોની સામે આપણે એવું માનીએ કે એ આખા સમગ્ર જિલ્લામાં તમામની આરોગ્ય તપાસની એ માત્ર ચાંદીપુરા વાયરસ નહીં પણ અન્ય વાયરસો અથવા તો લેપ્ટોસ્પાયરોસિસ અને અન્યને સારવાર માટે અથવા તો એના જાગૃતિ માટેનું કામ કરતા હોય છે. પરંતુ 100 જણા પર્ટિક્યુલર કદાચ આ માટે કામ કરવામાં આવે તો ચોક્કસ અસરકારક પરિણામ આવી શકે. સાથે સાથે જિલ્લામાં એક લેપ્ટોવાયરસિસનો દર્દી પણ દેખાયો છે. ત્યારે હવે લેપ્ટોવાયરસિસ જે રોગ છે એ ચોક્કસ પાણી જ્યાં ભરાતું હોય છે એ પાણી ભરાવા ખેતરમાં કામ કરતા ખેત મજૂરોને વધુ થતું હોય છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી એ એનું આશ્રય સ્થાન છે. નવસારીમાંથી લેપ્ટોવાયરસિસના કેસો અગાઉ પણ નોંધાવી ચૂક્યા છે. ત્યારે અત્યારે એક કેસ નોંધાયો છે, તે એ પણ ચિંતાજનક છે. ત્યારે આશા રાખીએ કે આરોગ્ય વિભાગ આ અંગે પણ લોકજાગૃતિ લાવે અને ખેત મજૂરો ખાસ કરીને ખેતરમાં કામ કરનારા લોકો એની તકેદારી રાખે એ અંગે પણ નવસારી લાઈવ અપીલ કરી રહી છે. આપ એકલા વિડીયો ન જોતા બધાને શેર કરજો, જેને કારણે ચાંદીપુરા વાયરસથી થતા રોગો એટલે કે એ જે બીમારી છે એ અહીંયા આવતી અટકી શકે. એ માટે માત્ર આરોગ્ય તંત્ર પર આપણે ભરોસો ન રાખીએ, આપણી આજુબાજુ પણ એવી કોઈ શંકાસ્પદ જગ્યા લાગે તો આપ આરોગ્ય વિભાગને જાણ કરીને ત્યાં જંતુનાશક દવા અથવા તો જે અન્ય જે પાવડર્સ છે એનો છંટકાવ કરવા માટે આપ જાતે પણ એક અપીલ કરીને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને જાણ કરી શકો છો. અથવા તો આપ નવસારી લાઈવને પણ આપના વિસ્તારના આવી કોઈ શંકાસ્પદ વસ્તુ હોય તો વિડીયો બનાવીને અમને મોકલી આપશો તો અમે આરોગ્ય વિભાગનું ધ્યાન દોરીશું. અને જ્યાં પણ લેપ્ટોસ્પાયરોસિસ અથવા તો ડેન્ગ્યુ, કારણ કે હવે ધીમે ધીમે ડેન્ગ્યુના પણ મચ્છરોનો ઉપદ્રવ શરૂ થવા માંડશે, તો એ અંગે પણ આપણે જાગૃતતા લાવીએ અને આપ સલામત રહો, લોકોને આ વાત પહોંચાડો એવી અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ.